હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો બીજેશભાઈ ભાભીજી આવી ગયા છે. અત્યારે ગામડેથી ફોન આવ્યો હતો, 5:30 થયા છે અત્યારે. હવે આપણે ગામડેથી રૂમ ફરીને આવ્યા છે. બીજેશભાઈ ભવની ભાભીની અને બેનની બધા આવી ગયા છે. જઈએ અને લેવા 5:30 થઈ ગયા છે. તમે સોમ શાંત છે રસ્તામાં. બેન અત્યારે મંદિર પહેલા આવે છે, કોઈ છે નહીં. ચાલો ભાઈ, હવે રૂમે તેડવા ફોન આવી ગયો છે એ લોકોનો. હું સોટાથી લઈને જવાનું છે આખું, કેમ કે આખી રૂમ ભરવાની છે એટલે બધું સામાન હોય એવું બધું છે. આ ગામડેથી બધી બસો આવે છે ને જો અહીં માણસો બધા આ બધા ઊભા છે. અહીં માણસો બધા કોઈ પાર્સલની વાટે ઊભા છે, કોઈ પેસેન્જરની વાટે ઊભા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણે, અને આપણે હજી થોડીક તબિયત બરાબર છે નહીં. દવા લઈ લીધી છે આપણે, પણ થોડીક તબિયત હજી બરાબર છે નહીં, એટલે આપણે આજે બપોર સુધીમાં વાટ જોવાની છે. અત્યારે દવા પીધી છે, તો આજે બપોર સુધીમાં સેટિંગ ન આવે તો પછી આપણે રિપોર્ટ કરાવી લેવું અથવા બાટલો ચડાવી લેવું. બાકી ખોટી તબિયત વધારે બગડે એવું આપણે કંઈ કરવા થતું નથી. તો હાલો, ગામડેથી તો બધા આવી ગયા છે અત્યારે. હવે એની રીતે સાફ સફાઈનું કરે છે. સાફ સફાઈનું કામ થઈ જાય એટલે પછી સાંજે કે બપોર પછી માલ ચડાવવાનો છે. બધું ગોરડા ગાલડા બધું ગામડેથી બધું લીવા છે, એ બધું ચડાવી દેવું આપણે નીરેજે. તો આવો કંઈક વ્યૂ છે સુરત નારાયણનો. આજે હું જ લેટ જાઉં છું ઓફિસે. 9:30 થઈ ગયા, 9:30 પોણા 10 થઈ ગયા છે. એટલે ચાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ઓફિસે અત્યારે આવ્યો ઓફિસે તો લાઇટ નથી, લાઇટ બંધ છે. એટલે કોઈ કારીગરો બધા બેઠા છે, મોબાઈલ જોવે છે. અહીં બધા બહાર બેઠા છે, બધા ખાતા બંધ છે અમારા. સુરત પોલીસ કર્મચારી જો આવી રીતે છે ને, અહીંયા તમે જો બાઇક ઊભી રહે ને એટલે ગરમી ન થાય ને તડકો ન લાગે, એના માટે છે ને જ આવા મંડપ બાંધેલા છે. જો તમે અહીં અત્યારે મંડપ બાંધેલા ને નીચે ફર્સ્ટ ક્લાસ સાંયો આવે. એટલે સુરત પોલીસનું કામ ભાઈ જોરદાર છે. ત્યારે જો તમે બોલી પણ લોકો ઊભા છે, બધે સાંયે ઊભા છે. કાર્પેટ નાખી દીધી છે આવી, અને કોઈને મહેમાનો આવે અને કોઈ તડકો ગરમીને બીમાર ન પડે એના માટે સુરત પોલીસ ખૂબ ધ્યાન રાખે છે બધાનું. ફર્સ્ટ ક્લાસ. એટલે આવો ભાઈ માહોલ છે. જોવો તમે, 1 નંબર કામકાજ છે. ઠેકાણે સર્કલ અત્યારે આવા મંડપ નખાઈ ગયા છે, જેથી કરીને ગરમીનો માહોલ બહુ ન થાય અને લોકો સિગ્નલ ન તોડે. આ બધી અહીંયા રૂમની સફાઈ કામકાજ હાલે છે. તો અહીંયા ફર્સ્ટ ક્લાસ સફાઈ કરી નાખી છે. રસોડું બધું ક્લીન કરી નાખ્યું છે. થોડા ઘણું છે, હું જમણું ક્લીન કરી નાખી. બાયું એ પછી કરી નાખાય, અત્યારે એમનું રહેવા દો. અત્યારે જો અહીંયા શાંતિથી કંઈક બેઠા છે. આગળ જવાનું છે મારા મામાને મૂકવા. ગામડે જાય છે મામા, એટલે મામાનું બધું પેકિંગ કાલે છે. કામકાજ બધું પેકિંગ થઈ જાય એટલે આપણે પહેલાં મામાને મૂકીએ બસ સ્ટેન્ડે. 9:45નો ટાઈમ છે, 9 તો વાગી ગયા છે. તો ત્યાં જઈ પછી બસની ટિકિટને હું લેવું જોઈએ. થોડીક અડધી કલાક વહેલા આવ્યા જાય તો સારું એમ. તો આજે મામાની ગામડે જાય અને બેન ને ભાભીની આવ્યા ગામડેથી. એટલે આવો માહોલ છે ભાઈ અમારે. તમને આવું આયલા કરે છે એક ધારું. આપણે આવે ને જાય. અને આજે પપ્પાએ કાંતરા મોકલ્યા હતા મારે હાટું. થેન્ક યુ પપ્પા.
કેમ કે એ કાંતરા હું અહીંયા ગામડે હતો ને તો ગમે ત્યાંથી લઈ આવતો, ગમે ત્યાંથી વાડીએથી ગમે ત્યાંથી જાઓ, તડકાનો, કેમ કે મને એ કાંતરા ભાવે જ એટલા, એટલે હું ગમે ત્યાંથી કાંતરા ગોતું. તો અત્યારે હું તમને બતાવું ને, મારા ખિસ્સામાં એક પેસી પડી છે, આખો દિવસ સતત કાંતરા જ ખાધા મેં. જો અત્યારે છે આપણે જે દેશી કાંતરા આવે ને એ. તો હવે પેકિંગનું કામકાજ આવે, પેકિંગ થઈ જાય પછી આપણે જઈએ મામાને મૂકવા. કે કાંતરા ખાવાની આજે ફૂલા ફૂલ મજા આવે, કે બહુ કાંતરા ખાતા. હજી પીડ્યા છે રૂમે થોડાક કાંતરા, હજી આપણે 2 દી હાલશે કાંતરા. આપણી તબિયત રેડી થઈ ગઈ છે, આજ દવા પી લીધી હતી 2 દિવસની, અત્યારે જે આજ સાંજે પણ પીવાની જ દવા, એટલે લગભગ મને એવું છે કે કમ્પ્લીટ થઈ જાય, હવે કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો હાલો જઈએ મમ્માને મૂકવા આવે ગામડે. તો ભાઈ વરાસણ ઢાળે છે ને અત્યારે એટલું બધું ટ્રાફિક છે નહીં, બસો હજી આવતી નથી, હજી બસો આવવાની વાર છે. બસો આવશે ને એટલે એટલું ટ્રાફિક થઈ જાય, ટાઈમ થાય એટલે એની વાત પૂછવામાં નથી. ફૂલ જોર્સમાં ટ્રાફિક થઈ જવાનું છે અહીંયા. અત્યારે જો કોઈ છે નહીં, રોડ એકદમ ક્લિયર છે. હાવ જ્યારે બસો આવવાનું તાણું થઈ જાય, સામેથી બસ આવશે, કતારગામથી બસ આવશે, કતારગામથી આવશે ને એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય, ફૂલ લોડેડ થઈ જાય આ રોડે. તો ભાઈ મીંડી છે ગાડી આવવા, આવે ધીમે ધીમે, એક પછી એક ગાડી મીંડી છે આવવા. એનો માપો અલગ જ હોય ભાઈ, કંઈક લક્ઝરી. જે એક ગાડી અહીંયા પીડી છે, એક ગાડી આવે છે. જો પબ્લિક જોવો તમે, મેં કીધું હતું ને ધીમે ધીમે પબ્લિક થઈ જાય ભેગું ફૂલ. તો આ મામાની સામાન નાખે છે, મારું હિસાબ ગાડી આવી ગઈ છે મામાની. સામાન નાખી દે ધીમે ધીમે ડેકીમાં, પછી મામાની નીકળી. તો ધીમે ધીમે બધી ગાડી મીંડી છે આવો, એક પછી એક. ડ્રાઈવર ના પડતા હતા, તો આપણે વહીવટ બદલાઈ ગયો ડ્રાઈવર જોઈ દીધી કે ફિલ્મ ન થઈ. તો ભાઈ એક પછી એક બસ મીંડી છે આવવા શોરમાં. તો હાલો ફાઇનલી મામાને એને આ બીજો સોફો છે, કરે આપણે જઈએ આપણે ઘર અને કામકાજ કરી ચાલુ. હવે આપણે ચાલો મળીએ ઘરે જઈને, જોઈએ આજે કઈ જગ્યાએ શું છે નવીન કંઈક કરવું બતાવી જરૂર બ્લોગમાં બન્યા રહે. તો ચાલો આપણે મામાને એને મૂકીને આપણે રૂમને પૂગી ગયા છીએ, એટલે આપણે આ બ્લોગના એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી. બ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આજે આખો દિવસ વ્યસ્ત રહ્યા હતા, રૂમ આવી હતી ગામડેથી, એટલે રૂમનો સામાન ને એવું બધું ગોઠવવામાં આપણે વ્યસ્ત રહ્યા હતા. થોડા ઘણું કામકાજ હતું, બહારનું ને બધું કામ કર્યું, અને મને મજા નહોતી એટલે દવા લઈને હું તો સૂતો જ તો. બાકી થોડા ઘણું કામ કર્યું બપોર પછી, પાછું બપોર સુધી તો સૂતો તો, આરામ જ કર્યો હતો. તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મળતી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.